રામ બાદ આપનું સ્વાગત છે અને સમાચાર પર નજર કરીએ તો ઉનાળાની શરૂઆતમાં જૂનાગઢમાં 2 ડેમમાં પાણી ઓછું થયું છે જ્યારે અન્ય ડેમોમાં 63.76% જેટલું જ પાણી હોવાની ઉનાળામાં 4 મહિના માંડ પ્રસાર થાય તેવી શક્યતા સેવાઈ રહી છે। ગત વર્ષે ચોમાસામાં વધુ વરસાદને કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયો છલકાયા હતા પરંતુ વધુ ગરમીને કારણે જૂનાગઢના 17 પૈકી વિસાવદરનો પ્રેમપરા ડેમ સુકાઈ ગયો છે જ્યારે વંથલીનો સાબલી ડેમમાં 35.56% જ પાણી બચ્યું છે અને માણાવદરનો ખારો ડેમ જેમાં 22.60% જેટલું જ પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે। તે સિવાયના ડેમમાં 90 થી પણ 50% જેટલો પાણીનો સંગ્રહ ઉપલબ્ધ છે જ્યારે બાકીના મોટાભાગના ડેમમાં પાણીનો પૂરતો જથ્થો છે જે જુલાઈ મહિના સુધી ચાલશે। આદરણીય કચેરી હસ્તકના જે 13 ડેમો છે એમાં એવરેજ 55% ઉપરાંત પાણી બધા ડેમોમાં અત્યારે સંગ્રહ થયેલો છે। આપણે મુખ્ય ડેમની વાત કરીએ જુનાગઢ જિલ્લાની તો ઓજત 2 સિંચાઈ યોજના છે। ઓજત 2 સિંચાઈ યોજનામાં હાલના તબક્કે 84% જેવું પાણી ભરાયેલું છે।